આવતીકાલે મહાઅષ્ટમી છે. આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તહેવારો અને વ્રત વગેરેની ઉજવણી ક્યારે કરવી તે સ્પષ્ટ હોય છે. ઉદિત તિથિને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. ઉદિત તિથિ તે માનવામાં આવે છે કે જ્યારે સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને આખો દિવસ ગણવાની. તો આવતીકાલે 26મી માર્ચ 2026 અને ગુરુવાર ચૈત્ર સુદ આઠમ મહાઅષ્ટમી છે. કન્યા પૂજન માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ. કન્યા પૂજનનું મુહૂર્ત જેને કહેવાય તે સવારે 6:15 થી લઈને 8 વાગ્યા સુધીનું છે. આ સમય દરમિયાન મહાશક્તિની પૂજા ઉપાસના કરવી અને તે પછી 11:51 મહાનવમી ચાલુ થશે. એટલે આ વખતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ વિશે થોડી દ્વિધા છે. આમ તો સ્પષ્ટ જ છે, પણ તે છતાંય ઘણા આપણા અમુક મત છે, અમુક પરંપરા છે, અમુક પંથ છે જે ઉદિત તિથિને મહત્ત્વ આપે છે, અમુક તિથિ ઉપર આવતી તિથિને મહત્ત્વ આપતા હોય છે. તો ઉદિત તિથિમાં ન માનનાર પંથવાળા લોકો માટે આવતીકાલે રામનવમી છે. તેની શરૂઆત થશે સવારે 11:51 આમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ આ નવમના દિવસે બપોરે 12:30 વાગે એટલે કે અભિજીત મુહૂર્તમાં થયેલો, એટલે તેનું મહત્ત્વ ખૂબ જ છે. એટલે આમ જોઈએ તો અભિજીત મુહૂર્ત, મહાનવમી તિથિ ને ચૈત્ર મહિનાની સુદ પક્ષની નવમી તિથિ આ દિવસે આવે છે 26મીએ બપોર પછી. તો અમુક જે સ્માર્ટ મંથને માનવાવાળા લોકો છે તેમના માટે આવતીકાલે રામનવમી છે. તો તેમના માટે જો ધારો કે એ લોકોએ પૂજન વગેરે કરવું હોય તો તેનો સમય છે સવારે 11:15 થી લઈને 1:45 સુધી. અને બ્રહ્મ મુહૂર્ત જેને અભિમુહૂર્ત જેને અભિજીત મુહૂર્ત જેને કહેવામાં આવે તો તે છે 12:05 થી લઈને 12:55 સુધી. અને મધ્યાહન છે બરાબર 12:30 વાગ્યા સુધી. તો તે સ્માર્ટ પંથને માનવાવાળા સ્માર્ટ જે પંથ છે તે આપણી હિન્દુ સંસ્કૃતિનો એક ભાગ છે. તે તિથિ ઉદિત તિથિની જગ્યાએ તિથિ ઉપર આવતી તિથિને માનતા હોય છે. તો તે લોકો માટે આવતીકાલ એટલે કે 26મી તારીખે મહાનવમી છે.